કેશોદના કેવદરા ગામે તાલુકાના જુદા જુદા ગામમાં ગૌશાળા ચલાવતા સંચાલકોની એક બેઠક યોજાઈ હતી, જેમાં ગૌશાળા ચલાવવા ગૌશાળા સંચાલકોએ અન્ય આવકના કોઈ સ્ત્રોત ન હોય સરકાર દ્વારા ગૌમાતા પોષણ યોજના હેઠળ ચૂકવવામાં આવતી સહાય ખૂબ જ ઓછી હોય ભવિષ્યમાં ગૌ સેવકો માટે ગૌધન બચાવવું મુશ્કેલ હોય તેવી ચિંતા વ્યક્ત કરી હતી અને સરકાર પાસે અમુક મુદ્દા બાબતે વિચારણા કરવા ગૌશાળા સંચાલકોએ એક ચિંતન બેઠક યોજી હતી। કેશોદ તાલુકામાં ગૌ સેવા કરતા ગૌશાળા સંચાલકોએ ગૌધન બચાવવા આર્થિક મોટો માર પડતો હોય હાલના સંજોગોમાં ઘાસચારો મોંઘો થતા સરકાર પાસે વધુ સહાયની માંગ કરી છે। હાલના સંજોગોમાં ગૌશાળા સંચાલકો બે મુદ્દાને લઈને ખાસ મૂંઝવણમાં અનુભવી રહ્યા છે, જેમાં સરકાર દ્વારા પશુ નિભાવવા ગૌમાતા પોષણ યોજના હેઠળ પશુ દીઠ અપાતી ₹30 જેવી રકમ ઓછી પડતી હોય જ્યારે ગૌશાળા વધુ ગૌધન સાચવવા અસક્ષમ હોય તેવા સંજોગોમાં વહીવટી તંત્ર પાલિકા અને મહાનગરપાલિકા શહેરમાં રખડતા ગૌધન દરેક ગૌશાળાને સોંપવા કાર્યવાહી કરી રહી હોય તેથી એક ચિંતાનો વિષય બન્યો હોય ગૌશાળા સંચાલકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ ભરતભાઈ પુરોહિત, હું કેવદરા ગામનો ટ્રસ્ટી છું। અમારી રજૂઆત છે કેવદરા ગૌશાળાની અંદર જે એક પશુ દીઠ ₹30 રોજ પર્યાપ્ત આપવામાં આવે છે તે અત્યારની મોંઘવારી પ્રમાણે આ પર્યાપ્ત નથી। આ માટે થઈ અમારે સરકારશ્રીમાં રજૂઆત કરવી છે કે ભાઈ આને માટે થઈ અને અમને તમે ₹100 ફંડ આપો। આજે અમે કેશોદ તાલુકાના તમામ ગૌશાળાના સદસ્યો, ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ કેશોદ ગૌશાળાની અંદર હાજર છીએ અને આ માટે અમે બધા સાથે છીએ અને કેશોદ તાલુકા વતી તમામ ગૌશાળાઓ સરકારશ્રીમાં આ રજૂઆત કરશે। આ માટે કેશોદના કેવદરા ગામે તાલુકાભરના ગૌશાળા સંચાલકોની એક બેઠક મળી હતી, જેમાં પ્રશાસનની નીતિ રીતિ સામે ગૌશાળા ટકાવવી મુશ્કેલ હોય તેમ કહી ગૌશાળા સંચાલકોનો રોષ ઉભરી બહાર આવ્યો હતો। તે માટે ગૌશાળા સંચાલકો વહીવટી તંત્ર પાસે ગૌશાળા ટકાવવા જુદી જુદી માંગ રાખી રહ્યા છે, જેમાં પ્રથમ માંગ છે કે એક પશુને સાચવવા સરકાર દ્વારા આપવામાં આવતી ₹30 જેવી નજીવી રકમનું વળતર વધારીને 100 કરતા વધુ કરવામાં આવે, જ્યારે બીજી માંગ એ છે કે વહીવટી તંત્રએ પેશકદમી કરાયેલ ગૌચર ખુલ્લું કરાવી ગૌશાળાને સોંપી આપવામાં આવે। ત્રીજી માંગ છે કે પ્રત્યેક ગૌશાળાને પશુધન સાચવવા જમીન ફાળવણી કરવામાં આવે। ચોથી માંગ એ છે કે બિન અધિકૃત જગ્યા પર ચાલતી ગૌશાળાને કાયદેસર કરી જે તે ગૌશાળાના નામે કરી આપવામાં આવે। ઉપરાંત પાંચમી માંગ મુજબ પાલિકા અને મહાનગરપાલિકા દ્વારા ગૌશાળાની ક્ષમતા કરતા બળજબરીપૂર્વક વધુ ગૌધન સોંપવા મજબૂર કરવાનું બંધ કરવામાં આવે તેવી માંગો રાખી છે। જો તેમ નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં ગૌ સેવકો ગૌધન સેવા કરવા મોં ફેરવી લેશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। મારું નામ રતિભાઈ દેત્રોજા, શ્રી પુરુષોત્તમલાલજી ગૌ સેવા ટ્રસ્ટ મેસવાડના મેનેજિંગ ટ્રસ્ટી। આજરોજ કેશોદ તાલુકાના તમામ ગૌશાળા સંચાલકો વતી અમે કેવદરા મુકામે શ્રી પુરુષોત્તમલાલજી ગૌશાળામાં બધા ભેગા થયા છીએ અને અત્યારે સરકારશ્રી તરફથી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનામાં જે આર્થિક સહાય આપવામાં આવે છે એ અત્યારની મોંઘવારી પ્રમાણે થોડીક અપૂરતી છે। એને સરકારશ્રી ₹30 ને બદલે ₹100 કરી આપે એવી માંગણી છે। તેમજ ગામમાં અમારા ગામમાં કે ગૌશાળાના જે કોઈ ગામમાં ગૌશાળા આવેલી છે ત્યાં જે ગૌચર છે એને સરકાર ખુલ્લા કરી અને ગૌશાળાને સોંપે। તેમજ જે ગૌશાળામાં જે ગામમાં જે ગૌશાળા છે એ પોતાના નામની ન હોય તો એને સરકાર કાયદેસર નિયમ કરી દે અને ગૌશાળાને વધારાની જમીન આપે। તેમજ અત્યારે જે કેશોદ નગરપાલિકા કે જૂનાગઢ નગરપાલિકા તરફથી રેઢિયાર પશુ અમારી ગૌશાળામાં બળજબરીથી આપવામાં આવે છે। ખરેખર અમારી પાસે એવી ક્ષમતા પણ નથી કે અમે વધારાના પશુ હાચવી શકીએ એમ છીએ। જો અમે વધારાના પશુ ન હાચવીએ તો સરકારશ્રી અમારી ગૌશાળાની ગ્રાન્ટ કે જે સહાય આપે છે એ બંધ કરી દે છે। ખરેખર આ ખોટું છે। તો અમને વધારાના પશુ જો આપવા હોય તો સરકારશ્રી અમને શેડ બનાવી આપે અથવા તો અમને વધારાની જમીન આપે તો અમે બહારના પશુ સાંભળવા તૈયાર છીએ।